મિત્રો, કબૂતર એક શાંત અને સુંદર જીવ છે જે આખી દુનિયામાં જોવા મળે છે. આ લોકો દ્વારા પાળતું પક્ષીના રૂપે પ્રાચીન કાળથી જ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ ખૂબ બુદ્ધિમાન અને શાંત સ્વભાવના પક્ષી હોય છે. સાથે તમને ખબર જ હશે કે જ્યારે કોઈ ટેકનોલોજી ન હતી ત્યારે સંદેશ મોકલવા માટે પણ કબૂતરનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે તમને જણાવી દઉં કે તેના સંપૂર્ણ જીવન દરમિયાન ફક્ત આ એક જ જોડામાં રહે છે, એટલે કે એક નર એક જ માદા સાથે આખી જિંદગી વિતાવે છે. આખી દુનિયામાં આની લગભગ 300 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. જો આના રંગની વાત કરીએ તો આ સફેદ, કાબરચિત્રા, ભૂરાની સાથે કાળા રંગમાં પણ જોવા મળે છે. આમાંથી વધુ પડતા સફેદ રંગના કબૂતરોનું પાલન કરવામાં આવે છે. કબૂતર લગભગ 77 કિલોમીટરની ગતિથી ઉડી શકે છે. જો વાત કરીએ આના ભોજનની તો આ અનાજની સાથે અમુક ફળ પણ ખાવું પસંદ કરે છે. સાથે જો આને એક જ પ્રકારનું અનાજ આપવામાં આવે તો આ બીમાર પણ પડી શકે છે. એટલા માટે જ આને ઘઉં, બાજરો, જુવારને મેળવીને ખવડાવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ અદ્ભુત પક્ષીના જન્મ કેવી રીતે થાય છે? જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આવો વિડીયો આગળ વધારીએ. મિત્રો, આ પ્રક્રિયામાં સૌથી પહેલા નર અને માદાનું મિલન થાય છે. એમનું આ મિલન અમુક મિનિટો સુધી ચાલે છે. જેવું આનું પ્રજનન પ્રક્રિયા પૂરી થાય છે, માદા કબૂતર 8 થી 10 દિવસની અંદર ઈંડા મૂકવાની અવસ્થામાં આવી જાય છે. અને આ સમય દરમિયાન માદા ઈંડા મૂકવા માટે સુરક્ષિત જગ્યા શોધે છે. હવે સુરક્ષિત જગ્યા મળ્યા બાદ નર અને માદા બંને મળીને માળો બનાવવા લાગે છે. આ પક્ષી વધુ પડતા ઘરની બાલ્કની અથવા છત ઉપર માળો બનાવે છે. હવે માળો બન્યા બાદ માદા આમાં ઈંડા મૂકે છે, જે લગભગ એકવારમાં 2 અથવા 3 ઈંડા મૂકી શકે છે. હવે ઈંડા મૂક્યા બાદ માદા એને 15 થી 17 દિવસ માટે શેકવાનું કામ કરે છે. પછી 20 દિવસની અંદર ઈંડામાં હલચલ થવા લાગે છે, એટલે કે ઈંડામાંથી શીશુ ગમે ત્યારે બહાર આવી શકે છે. જેના પછી અમુક મિનિટોમાં ઈંડામાંથી શીશુ બહાર આવી જાય છે. સાથે તમને જણાવી દઉં કે તે સમયે શીશુ પૂરી રીતે તેની માતા ઉપર નિર્ભર હોય છે. હવે માદા આ શિશુના ભોજન અને સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખે છે. અને હા, આ વિડીયોને લાઈક કરી લ્યો, એનાથી મને મોટિવેશન મળે છે. હવે પછી આ શિશુ લગભગ 3 મહિના સુધી તેના માતા પિતા સાથે માળામાં જ રહે છે. અને જેવા વય ઉંમરમાં આવે છે તે તેનો માળો છોડીને ઉડી જાય છે. જેના પછી આ કબૂતર તેના સાથીને શોધી મિલન પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. અને પછી એકવાર ફરી જીવનચક્ર આવું જ ચાલુ થઈ જાય છે. જો આમના જીવનકાળની વાત કરીએ તો જંગલી કબૂતરનું જીવન લગભગ 3 થી 5 વર્ષનું હોય છે. અને જો આ કોઈનું પાળતું હોય તો આનું જીવનકાળ 15 થી 20 વર્ષનું હોય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. કૃપા કરીને લાઇક, શેર અને રોચક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. આજ માટે આટલું જ. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.